કે આ પોડકાસ્ટ અંત સુધી તમે સાંભળશો ને તો તમારી ડોક્ટર પ્રત્યેની જે પરિભાષાઓ ને આઈસીયુમાં જતા ઘણાને ડર લાગે છે કે હું જઈશ તો પછી પાછો આવીશ કે નહીં આવું. તો આ ડર મહેશ સુતરિયા સૌથી પહેલી કન્સલ્ટિંગમાં કઈ રીતે દૂર કરે છે? ડેથ રૂમ નથી. ડીલે ટ્રીટમેન્ટ ઇઝ અ નો ટ્રીટમેન્ટ એવું કહેવાય આપણે. તો જ્યારે તમે કોઈ પણ એક કોલ આવે રાત્રે કે ગમે ત્યારે કે મહેશભાઈ એક પેશન્ટ આવ્યું છે ને તમારે જોવા આવવાનું છે અથવા તો સેન્ટ્રલ લાઈન નાખવા આવવાની છે, કે મંગલદીપ આઈસીયુની ટીમ એટલે સુરતની વન ઓફ ધ બેસ્ટ ઇન્ટેન્સિવ કેર ટીમ તરીકે આપણે વર્ક કરી રહ્યા છીએ. એક આશા જ્યારે કોઈ સામેવાળા માણસને હોય તો આશાને સાંત્વન આપવાની જો ટેવ આપણી અંદરનો ગુણ જ હોય છે. ઇમોશન્સ, ફેથ અને ટ્રસ્ટ પણ હોવો એટલો જ જરૂરી છે. પણ અમે સેનાપતિઓ ઘણા બધા છીએ. ધીસ ઇઝ ધ આઈડિયલ વેલ્યુ ઓફ અ લીડર ધેટ ઓલવેઝ ગિવ્સ ક્રેડિટ ટુ ધેર ટીમ. પણ કોઈ એવો કેસ ખરો કે જે તમને ખૂબ જ યાદ રહેતો હોય, ઇન્સ્પાયરિંગ રહેતો હોય, જેને તમને વ્યક્તિ તરીકે ચેન્જ કરી નાખ્યો હોય એમ છો? વન્સ અગેન વીએમએ પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવાના છીએ કે જે ઘણી બધી આશાઓ સાથે લોકો એમની પાસે જાય છે અને આશાઓ પૂરી કરવામાં એમનો ખૂબ જ સિંહ ફાળો હોય છે. એવા જ એક સુરતના ખ્યાતનામ ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર મહેશ સુતરિયા આપણી વચ્ચે હાજર છે. વેલકમ મહેશભાઈ વીએમએ પોડકાસ્ટ સિરીઝના આ સેકન્ડ પોડકાસ્ટમાં. થેન્ક યુ નિમેશભાઈ, થેન્ક યુ વીએમએ એન્ડ ઓર્ગેનાઇઝેશન બોડી કે મને ખુદને એક્સપ્રેસ કરવાનો આજે એક મોકો મળ્યો છે. એના માટે હું વીએમએનો આભાર માનું છું. એકચ્યુઅલી વી ફીલ રિયલી પ્રાઉડ એન્ડ પ્રિવિલેજ ટુ હેવ યુ. ઇન્ટેન્સિવિસ્ટ બહુ બિઝી હોય છે લોકોના જીવ બચાવવા માટે, પણ તમે આજે સમય કાઢ્યો છે તો હું ખાસ આપણા દર્શકોને એટલી વાત કહીશ કે આ પોડકાસ્ટ અંત સુધી તમે સાંભળશો ને તો તમારી ડોક્ટર પ્રત્યેની જે પરિભાષાઓ અને પરિકલ્પનાઓ હોય છે ને એ 100% ડોક્ટર મહેશ સુતરિયાના પોડકાસ્ટ સાંભળ્યા પછી બદલાઈ જશે. સ્ટાર્ટ કરીએ સર? બિલકુલ. પૂછવાનું એ છે કે આઈસીયુમાં જતા ઘણાને ડર લાગે છે કે હું જઈશ તો પછી પાછો આવીશ કે નહીં આવું. તો આ ડર મહેશ સુતરિયા સૌથી પહેલી કન્સલ્ટિંગમાં કઈ રીતે દૂર કરે છે? સૌથી પહેલા આપણે જે જાણવાનું છે કે આઈસીયુ એ હંમેશા એવું નથી કે ત્યાં પેશન્ટનું મૃત્યુ થતું હોય છે. નોર્મલી આઈસીયુ એવું છે કે જે ઓબ્ઝર્વેશન માટેનું એક યુનિટ છે કે જે ઇન્ટેન્સિવ કેર યુનિટ, કે કોઈ પણ પેશન્ટ કે દર્દી ક્રિટિકલ થયો હોય અથવા તો થવાની શક્યતા હોય એ લોકોને આપણે ત્યાં અંદર રાખી અને ક્રિટિકાલિટીને એવોઇડ કરીએ અથવા તો ક્રિટિકલ થયું હોય તો એને બહાર કાઢીએ, એના માટેનું આ યુનિટ છે. પણ નોર્મલી કેવું છે કે ઓવરઓલ ઇમ્પ્રેશન એવી હોય કે આઈસીયુ એટલે પેશન્ટ ક્રિટિકલ, ડેફિનેટલી ક્રિટિકલ. પણ અત્યારનો જમાનો જે 21st સેન્ચુરીની વાત આપણે કરીએ, અત્યારે આપણી પાસે સારી એવી સુવિધાઓ છે, સારી એવી મશીનરીઓ છે, ટેકનોલોજી છે, પ્લસ એજ્યુકેશન લેવલ, મેડિકલ, પેરામેડિકલ એજ્યુકેશન લેવલ અત્યારે ખાસું ઇમ્પ્રૂવ થઈ ગયું છે, જેના બેઝિસ પર આપણે એવું નથી કહેતા કે આપણે કોઈને બચાવી દઈએ, કોઈનામાં મૃત માણસને જીવિત કરી દઈએ, પણ ડેફિનેટલી આપણને કોઈને નુકસાન થતું હોય એને આપણે બીમારીને ઓછી કરી શકીએ, સ્પીડમાં સારી કરી શકીએ અને ઘણા બધી વસ્તુઓના એરર અટકાવીને આપણે આઈસીયુની અંદર પેશન્ટને સારું કરી શકીએ. એટલે ઓલવેઝ એવું નથી કે આઈસીયુના અંદર દર્દી જાય એટલે પછી કોઈ ચાન્સ ના હોય. અત્યારનો સિનેરિયો આખો ડિફરન્ટ છે કે અત્યારે લોકો, ડોક્ટર, મેડિકલ, આખી ફેટર્નિટી અને પબ્લિક બી એટલી અવેર થઈ ગઈ છે કે એ લોકો ઓલવેઝ એક્સેપ્ટ કરી લે છે કે ભાઈ આપણે રિસ્ક લેવા કરતા પહેલા આપણે ત્યાં શિફ્ટ થઈ જઈએ જેથી કરીને આપણી કન્ડિશન વધારે ખરાબ થાય નહીં. એટલે એ હંમેશા જાણવું જરૂરી છે કે આઈસીયુ એ ઓલવેઝ એવું ડેથ રૂમ નથી. એના રિલેટેડ જ કહેતો હોઉં છું કે આઈસીયુમાં એક સેકન્ડ કાઉન્ટ થતી હોય છે. એ જીવન મૃત્યુની પણ હોય અને ટ્રીટમેન્ટના પાર્ટની પણ હોય. ડીલે ટ્રીટમેન્ટ ઇઝ અ નો ટ્રીટમેન્ટ એવું કહેવાય આપણે. તો જ્યારે તમે કોઈ પણ એક કોલ આવે રાત્રે કે ગમે ત્યારે કે મહેશભાઈ એક પેશન્ટ આવ્યું છે ને તમારે જોવા આવવાનું છે અથવા તો સેન્ટ્રલ લાઈન નાખવા આવવાની છે, તો જ્યારે તમે પહેલો પગ આઈસીયુ ની અંદર મૂકો તો તમે આમ કેવું ફીલ કરો કે ભાઈ મારે આજે કઈ ચેલેન્જ ફેસ કરવાની છે? આ વાતનો જવાબ આપવા માટે મારે 20 વર્ષ પાછળ જવું પડશે. કારણ કે જ્યારે આ બ્રાન્ચમાં એન્ટર થયા હોય ત્યારે જ અંદરથી એવું હોય કે આપણે એક નાના સેન્ટરમાંથી આવતા હોઈએ, નાના ગામડામાંથી આવતા હોઈએ. ડોક્ટરી એટલે આપણે એવું જ વિચારતા હોય કે આપણે બહુ સારા ડોક્ટર બનશું, મોટા ડોક્ટર બનીશું, લોકોની સેવા કરીશું. કારણ કે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓનું આ કલ્ચર છે. તો પહેલા આપણા કે ને પેલા ગળહુંદીમાં જ આપણા આ બધા ગુણ અપાઈ ગયેલા હોય છે. પછી તમે બ્રાન્ચ સિલેક્શન કરો એટલે તમને એવું થાય કે ભાઈ આ બ્રાન્ચની અંદર આપણને સોશિયલ ક્રેડિટ અને રિકોગ્નાઇઝેશન સારું છે એટલે સિલેક્ટ કરી.
એના પછી એમાં વર્ક કરવાનું ચાલુ કરીએ, પછી એક પાર્ટ બની જતો હોય છે. ટ્રીટમેન્ટ અને પેશન્ટોનું ટ્રીટમેન્ટ કરવી એ આપણા જીવનનો પાર્ટ બની જાય. એટલે અડધી રાત્રે બી કોલ આવે અથવા તો અડધી રાત્રે જવાનું થાય તો પછી એ ટેવ જ પડી જાય. એમાં કઈ જોર પડે એવું કઈ થતું હોતું જ નથી. પણ ડેફિનેટલી તમે એન્ટર થાઓ એટલે તમે ફૂલ સ્ટેટ ઓફ માઇન્ડમાં જઈને સૌથી પહેલા પેશન્ટને ઇવેલ્યુએટ કરી અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ડિસાઇડ કરો. અને એક એક મિનિટ તમે કીધું એમ કે સેકન્ડ બચાવીને તમે એને ઇવેલ્યુએટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરો. પછી ટ્રીટમેન્ટ કર્યા પછી પેશન્ટ જ્યારે રિકવર થતું હોય ત્યારે જે સેટિસ્ફેક્શન મળતું હોય એ અલગ લેવલનું જ હોય છે. એનું કમ્પેરિઝન ક્યારેય ગ્રેટ. મની જોડે કરી નથી શકતા આપણે. એટલે ઘણી વખત આપણે જોયું હોય છે કે જ્યારે આઈસીયુ ની અંદર આપણે કોઈ દર્દી આવ્યું, ઇમરજન્સી હોય, લાઈફ ને ડેથ નો સવાલ છે, ત્યારે રિલેટિવ એમ કહેતા હોય છે કે મહેશભાઈ જેટલા પૈસા થાય ને એટલા લઈ લેજો, પણ મારું બાળક અથવા તો મારી દીકરી બચી જવી જોઈએ. તો આ શબ્દ પછી તમારા શું શબ્દો હોય? ડેફિનેટલી જો કોઈ પણ દર્દી આપણી પાસે પ્રોબ્લેમની જોડે આવતું હોય ત્યારે બે એસ્પેક્ટ એની સામે હોય. એક તો એને ઇમોશન પહેલો ફેક્ટર હોય અને પ્રોબ્લેમ હોય એ બીજો ફેક્ટર હોય. થર્ડ ફાઇનાન્શિયલ બી ઘણી વખત આપણને ફેક્ટર હોય. એટલે એઝ એ ડોક્ટર તરીકે આપણો એ રોલ છે કે આપણે સ્ટ્રેટ ફોરવર્ડ કોઈ બી વસ્તુ આપણે ના કહી શકીએ, બટ એને દિલને સાંત્વન મળે, ટ્રીટમેન્ટ થાય ત્યાં સુધી એને થોડીક શાંતિ, રિલેક્સેશન મળે. તો આપણું કાઉન્સિલિંગ એ ટાઈપનું થતું હોય, શરૂઆતનું ફર્સ્ટ કાઉન્સિલિંગ, કે જેની અંદર આપણે બધી વસ્તુ રિકોગ્નાઇઝ કરીને આપણે એને એટલી વસ્તુઓ ઉપર, જે સારી વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર આપણે એને મોટિવેટ કરવાની કોશિશ કરીએ, જેથી કરીને જ્યાં સુધી ટ્રીટમેન્ટ થતી હોય ત્યાં સુધી એનું થોડુંક મેન્ટલી રિલેક્સેશન રહે, ફેમિલીનું રિલેક્સેશન રહે. ઘણી વખત આપણે જોયું હોય છે કે મેડિકલ ટર્મિનોલોજી પ્રમાણે ઘણા પેશન્ટો નોન સાલ્વેજેબલ જેવા બી હોય, પણ ઇમ્પોસિબલ જેવું કંઈ એવરી ટાઈમ હોતું નથી. એટલે પહેલેથી જ એ લોકોને ડરાવી દેવા કે પહેલેથી જ આપણે એને બધી વસ્તુ બતાવી દેવી એવું પણ જરૂરી નથી. પહેલા આપણે ઇવેલ્યુએટ કરીએ, આપણે કોન્ફિડન્ટ હોઈએ તો આપણે એને એટલું સાંત્વન આપીને કોન્ફિડન્સ આપી શકીએ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે તમારી જોડે છીએ. તમારો પ્રોબ્લેમ એ અત્યારે હવે આઈસીયુમાં એન્ટર થયા પછી એ અમારો પ્રોબ્લેમ છે. અને એની જોડે આપણે એનો કોન્ફિડન્સ બિલ્ડ કરી અને પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરવાથી ઘણી વખત પેશન્ટનું બોન્ડિંગ બનતું હોય છે અને એમાં ઓલવેઝ એક ફેથ ડેવલપ થતો હોય છે, જે તમને ડ્યુરિંગ ટ્રીટમેન્ટ માટે બહુ જ જરૂરી રહેતો હોય છે. ગ્રેટ. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મહેશભાઈ, કે મંગલદીપ આઈસીયુની ટીમ એટલે સુરતની વન ઓફ ધ બેસ્ટ ઇન્ટેન્સિવ કેર ટીમ તરીકે આપણે વર્ક કરી રહ્યા છીએ અને ઘણા લોકોના જીવ બચાવ્યા છે ઘણી અલગ અલગ પ્રકારની ઇમરજન્સીઝમાં. તો જ્યારે એક દર્દીને આપણે ઇકમો પર લેતા હોઈએ અને તમારી જે ટીમ કામ કરતી હોય ત્યારે મોરલેસ બહુ 1% ચાન્સ જેવા હોય છે. તો જ્યારે દર્દીની આંખો અથવા તો આંખોમાં આંખો નાખીને તમે કઈ રીતે વિશ્વાસ અપાવો છો કે ભાઈ તો અમારા પર વિશ્વાસ રાખ, તને બહાર કાઢી જ લેશું અમે? એક આશા જ્યારે કોઈ સામેવાળા માણસને હોય તો આશાને સાંત્વન આપવાની તો ટેવ આપણી અંદરનો ગુણ જ હોય છે. એટલે સૌથી પહેલા તો આપણે એમને મનથી રિલેક્સ કરવા માટે થઈને આપણા નેચરલ ગુણના લીધે જ આપણે, આમાં આવું કોઈ મેડિકલ કોલેજમાં ભણાવવામાં આવતું નથી હોતું. આ નોર્મલી એવું હોય છે કે એક રિફ્લેક્સ ફિનોમિનન હોય કે હું અત્યારે રસ્તા પર જતો હોય મારું એક્સિડન્ટ થયું હોય તો તમે કેમ દોડીને મને બચાવી લો. કે એક તમને ખબર છે કે હું બચીશ નથી બચી જાય તમને ખ્યાલ નથી હોવાનો, પણ તમે અમુક વસ્તુઓ કરી શકો, જેમ કે મને સાઈડમાં લઈ લો અથવા તો હોસ્પિટલ પહોંચાડી દો. એક હ્યુમન એ છે. એટલે ડોક્ટરની ઇમોશનાલિટી એનાથી પણ વધારે હોય. એટલે કોઈ અનનોન પર્સન બી આવે અને જો 1% ચાન્સ ના હોય તો પણ આપણે 100% ઇમોશન અને સાંત્વન તો આપી જ શકીએ. પછી જેમ જેમ સમય જશે એમનું માઇન્ડ જે રિકોગ્નાઇઝ કરતું થશે અથવા તો સમજતું થશે સિવિયરિટી, એ પ્રમાણે આપણે ધીરે ધીરે એને કાઉન્સિલિંગ કરીને સાંત્વન આપી શકશું કે ક્લિયરિટી શું છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આઈસીયુમાં માત્ર મશીન મેડિસિન અને સ્ટાફ નથી, આઈસીયુ ને ચલાવવા માટે ઇમોશન્સ, ફેથ અને ટ્રસ્ટ પણ હોવો એટલો જ જરૂરી છે. ડેફિનેટલી એક ડોક્ટર માટે અવેલેબિલિટી, આન્સરેબિલિટી અને એફોર્ડેબિલિટી આ ત્રણેય વસ્તુ હોવી જરૂરી છે, જેથી કરીને આવા ક્રાઇસિસ ફેઝની અંદર તમે પેશન્ટને યારે ફેથ બિલ્ડ કરી શકો. નોર્મલી જો ટ્રીટમેન્ટ કરવા માટે ઘણા બધા રોગ એવા છે કે 90% એના જ રિપીટ થતા હોય છે, બરાબર, પણ સિનેરીઓ અલગ અલગ હોય છે. જેમ કે કેવું હોય, પેશન્ટમાં ડબલ વસ્તુનું કોમ્બિનેશન હોય, પેશન્ટ, રિલેટિવ અને ડોક્ટર વચ્ચે અલગ અલગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય. આ બધી વસ્તુથી કામ બગડતું હોય છે. બાકી ચોપડીઓમાં બધી વસ્તુઓના નિદાનની પદ્ધતિથી માંડીને ટ્રીટમેન્ટની પદ્ધતિ લખી છે. સારી જગ્યાએથી આપણે ટ્રેનિંગ કરીને ભણ્યા હોય તો આપણને ખ્યાલ જ હોય છે. પણ ઓવરઓલ ડોક્ટરનું કામ એક એવું છે કે રિલેટિવનું રિલેક્સેશન, રિલેટિવનું કોઓપરેશન અને પેશન્ટની સાયન્ટિફિક ટ્રીટમેન્ટ બંને વસ્તુનું કોમ્બિનેશન થાય
તો જ મશીનરીઓ કામમાં આવે. અધરવાઇઝ મશીનરીઓ પડી હોય તો પણ કઈ કામમાં આવતી નથી હોતી. એનો પ્રોપર યુઝ, એટલે કહેવાય ને કે મેન બિહાઇન્ડ મશીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ મેન, કારણ કે આઈસીયુમાં તો 2-3 મશીન જ આવે, વેન્ટિલેટર આવે, મોનિટર આવે કે ડાયાલિસિસ આવે, પણ ડિફિબ્રિલેટર આવે, ઇસીજી મશીન આવે, પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો, કોનામાં ઉપયોગ કરવો અને સાચો ઉપયોગ શું છે, એની જોડે જોડે તમારે કોમ્બિનેશનમાં દર્દીના રિલેટિવ જોડે કઈ રીતે કોલોબરેશન કરવું એ વધારે જરૂરી છે. મહેશભાઈ, રોજ એક નવી ચેલેન્જ, રોજ એક સેમ રોગ પણ ચેલેન્જ નવો. કદાચ એ ઓપી પોઈઝનિંગ હોઈ શકે, ઇલેક્ટ્રિકલ બર્ન્સ હોઈ શકે, ઇન્ડસ્ટ્રીયલ બર્ન્સ હોઈ શકે. સો આ બધી કન્ડિશનની અંદર જ્યારે આઈસીયુમાં દર્દી 20-20 દિવસ, 25-25 દિવસ રોકાતા હોય છે, ત્યારે મંગલદીપ આઈસીયુ બીજા આઈસીયુ કરતા કઈ રીતે સ્ટેન્ડ આઉટ થાય છે? એક્ઝેક્ટલી. નોર્મલી કેવું છે કે આઈસીયુ પ્રોટોકોલથી ચાલતું હોય છે. આઈસીયુનો પહેલો પ્રોટોકોલ એવો છે કે જ્યારે તમારી પાસે ક્રિટિકલ પેશન્ટ આવે તો ટાઈમ બચાવીને ફર્સ્ટ 15-20 મિનિટ્સમાં તમારે એક ઇવેલ્યુએશન કરવાનું આવે કે આમાં કેટલી પ્રોબ્લેમ છે અને કેટલી પોસિબિલિટી છે સર્વાઈવલની, કેટલો ડ્યુરેશન લાગી શકે એમ છે, એની સામે કેટલો એક્સપેન્સ લાગે એવું છે. આ બધી વસ્તુઓ તમે ફર્સ્ટ અવર્સમાં કે ફર્સ્ટ 15 મિનિટ્સમાં જો એસેસ કરી શકતા હો તો તમે એ બધું ક્લિયર પિક્ચર પેશન્ટના સગાને સમજાવી શકો કે એટલી પ્રોબ્લેમ છે, આટલો સમય લાગી શકે છે, આટલા હર્ડલ વચ્ચે આવી શકે છે અને એ બધું પૂરું કરવા માટે આવો એક્સપેન્સ થઈ શકે અંદાજે. તો એક પેશન્ટનો બિલ્ટ ડેવલપ થતો હોય. અમે મંગલદીપ આઈસીયુમાં આ પ્રોટોકોલને ઓલવેઝ ફોલો કરીએ કે અમારી આન્સરેબિલિટી છે એ 0 લેવલથી, તમે એન્ટર થાવ ત્યારથી માંડીને ટ્રીટમેન્ટ પેરેલલ ચાલુ થાય, એસેસમેન્ટ ચાલુ થાય, કાઉન્સિલિંગ ચાલુ થઈ જાય. પછી દર્દીને 3 મહિના સુધી બી અમે રાખેલા છે. પણ એ જે તમારા સેન્ટેન્સ પહેલી 15-20 મિનિટ, અડધી કલાકમાં હોય કે આને 15 દિવસ પછી આવું થઈ શકે, 30 દિવસ પછી આ પણ લાગી શકે, ઇન્ફેક્શન પણ લાગી શકે, કે કોઈ સ્ટ્રોકનું પેશન્ટ આવ્યું હોય કે આ 3-4 અઠવાડિયા પછી જાગશે, પછી આપણે કસરત કરાવશું, પછી ખુરશી પર બેસાડશું, પછી આપણે એમને ચલાવશું. સેમ ન્યુમોનિયાનું પેશન્ટ આવ્યું તો પહેલા અઠવાડિયે આપણે વેન્ટિલેટર પર રાખશું, બીજા અઠવાડિયામાં રિહેબ કરશું, પછી વેન્ટિલેટર કાઢશું, પછી ચલાવશું, ખવડાવશું, પીવડાવશું. એટલે એ જે પ્રોટોકોલ આખો જે છે એ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે અમે એસેસ કરીને પહેલી કલાકમાં જ એ લોકોને રફલી ડિવાઈડ કરી દેતા હોય, જેથી કરીને પાછળના 25 દિવસ, 30 દિવસ કે મહિનો, 2 મહિના સુધી એમના માઇન્ડમાં એ પિક્ચર ક્લિયર હોય. બીજું, પ્રેક્ટિસ તરીકે અમે ઓડિયો વિડીયો કાઉન્સિલિંગ બી લેતા હોઈએ છીએ કે ઘણી વખત શું થાય કે ઇમિડિયેટલી જે કોઈ રિલેટિવ લઈને આવ્યા છે એ કદાચ ડિફરન્ટ બી હોય, આસપાસના બી હોય, તો આપણો ફર્સ્ટ કાઉન્સિલિંગ છે એ નેક્સ્ટ રિલેટિવને એ લોકોને બી રેકોર્ડિંગ કરવાનું હોય છે, આપણે બી રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ કે જેથી કરીને આપણે બોલેલી વસ્તુઓ છે એને ક્લિયરલી ફેથ પ્રમાણે રહે અને ઘણી વખતે રિપીટેડ વસ્તુ તમારે કાઉન્સિલ ના કરવી પડે, એ લોકો એ સાંભળીને જેમાંથી એના ક્વેશ્ચન આન્સર એમને જાતે જ મળી જતા હોય છે. ઘણી વખત આપણે એવું આઈસીયુ ની અંદર જોતા હોઈએ છીએ કે ભાઈ ચેલેન્જીસ તો રોજ આવવાની છે, અલગ અલગ ડિફરન્ટ સિચ્યુએશન્સ પ્રમાણે. સો એઝ અ ટીમ તરીકે લીડ કરવું અને પછી થેન્ક યુ કોને મળે છે? ટીમને મળે છે કે મહેશ સુતરિયાને મળે છે? નોર્મલી તો જો કહેવાય છે ને કે લશ્કર લડે તો સેનાપતિને મળતું હોય છે, પણ અમે સેનાપતિઓ ઘણા બધા છીએ. ઓકે. એટલે નોર્મલી કન્સલ્ટન્ટ જે હોય અથવા તો પછી એવું જરૂરી નથી હોતું કે ભાઈ બધો ક્રેડિટ મેઇન ફાઉન્ડરને જ મળતો હોય, પણ પેશન્ટ રિલેટિવ બધા એજ્યુકેટેડ જ છે, એમને બી ટ્રાન્સપરન્ટલી કાઉન્સિલિંગ કરતા હોય કે ભાઈ નેફ્રોનો કેસ છે તો એમાં નેફ્રોલોજીસ્ટ લીડિંગ રોલ પર રહેતો હોય છે, આ ન્યુરોનો કેસ છે, ન્યુરો લીડિંગ રોલ પર રહેતો હોય છે, કે પછી કોઈ પણ ઓન્કોનું છે કે કાર્ડિયાક છે. તો જેમ જે સ્પેશિયાલિટીનું વર્ક એમાં વધારે હોય, એમાં ટર્નિંગ પોઈન્ટ હોય, એમના આરે બોન્ડિંગ દર્દીના સગાઓનું વધારે રહેતું હોય એટલે એમને ક્રેડિટ વધારે મળતી હોય. એઝ એ હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે એક અમારો એ ઓનર તરીકેનો રોલ્સ એવો હોય કે પેશન્ટના રિલેટિવનું ફાઇનાન્શિયલ સ્ટેટસ બી આપણે સાચવી દેવું એક આપણી ફરજ આપતી હોય. તો એ એટલે ક્રેડિટના બહુ ડિવિઝન છે કે પહેલા તમે જોયું ત્યારે જ તમે ચાલુ કરી દીધું, એવું ઘણી વખત એવું બી બને કે મેડિકલ ઓફિસરને બી ક્રેડિટ સારું મળે તો સારું છે ને, કે એ લોકોને અમે રાઉન્ડમાં જતા હોય તો સ્ટાફને બી એપ્રિશિએટ દર્દીના સગા કરતા હોય છે કે આ સિસ્ટરે મારું રાત્રે બહુ સારું ખ્યાલ રાખ્યું. એટલે ક્રેડિટ બહુ ડિવિઝનમાં હોય, એટલે ઓનર તરીકેની હોય, કન્સલ્ટન્ટ ક્રોસ રેફરન્સિંગની હોય, જનરલ કેરની હોય, વોર્ડ બોયને પણ ક્રેડિટ મળતી હોય છે કે એ મને પ્રોપરલી હેન્ડલ કરીને મોબિલાઇઝ કરાવે છે કે મને જરૂર પડી હોય તો તરત દોડીને આવી જાય છે. એટલે આઈસીયુમાં ઇટ ઇઝ મલ્ટીટાસ્કિંગ. એટલે સિંગલ ઇઝ નોટ, હું એકલો પણ આખો દિવસ કરું તો એ સફિશિયન્ટ નથી.
entire team is responsible for good outcome. This is the ideal value of a leader that always gives credit to their team. Definitely we should give. મારું પૂછવાનું એ છે કે તમે ઘણા બધા કેસ સારા કર્યા છે અને એની ક્રેડિટ લીધી છે અને આઈસીયુ ના લેવલ પર લઈ ગયા છો. વન ઓફ ધ બેસ્ટ આઈસીયુ ટીમ ધેટ યુ હોલ્ડ રાઈટ નાઉ. પણ કોઈ એવો કેસ ખરો કે જે તમને ખૂબ જ યાદ રહેતો હોય, ઇન્સ્પાયરિંગ રહેતો હોય, જેને તમને વ્યક્તિ તરીકે ચેન્જ કરી નાખ્યો હોય? એમ છો? બિલકુલ. વર્ષે 2-3 કેસ એવા આવતા હોય, પણ હું રિસેન્ટ એક કેસની વાત કરું. એક મારું જૂનું પેશન્ટ, એના કોઈ બીજા રિલેટિવ જેને ફેફસામાં ટીબી થઈ ગયેલો, એટલે પલ્મનરી કોક્સ થયેલો પેશન્ટ, અહીંથી બિચારા એફોર્ડેબિલિટી ઇસ્યુના લીધે રાજસ્થાનનું પેશન્ટ, એટલે ગામડે જતું રહ્યું. ત્યાં એની કન્ડિશન વધારે બગડી, ઓક્સિજનની જરૂર પડી, એટલે એ લોકોએ નજીકની હોસ્પિટલમાં એડમિટ કર્યું. ત્યાંથી એ રેફરલ સેન્ટરમાં ઉદયપુરમાં એ એડમિટ થયું. ઉદયપુરમાં એને જરૂર પડી તો વેન્ટિલેટર પર રાખી દીધું. પછી બંને ફેફસાઓ ફાટી ગયા. હવે એવી સિચ્યુએશનમાં ટ્રેપ થઈ ગયા. એ લોકો નેટિવ અહીંના ગામડે ટ્રીટમેન્ટ માટે ગયા હતા એફોર્ડેબિલિટીના લીધે. પછી હવે બેક ટુ સુરત થવું છે, પણ ડિસ્ટન્સ એટલું જ દૂરનું છે, કારણ કે 700-800 કિલોમીટરનું ડિસ્ટન્સ. ત્યાંથી મેં એને ગાઈડ કર્યા. મારી પાસે રિલેટિવ ફાઇલ લઈને આવ્યા. બંને બાજુ આઈસીડી નાખેલી, ન્યુમોથોરેક્સ થયેલું, વેન્ટિલેટરની નળી મોઢામાં નાખેલી. એટલે એક ચેલેન્જ તરીકે એવું આવી જાય કે જ્યારે ફેફસા ફાટી ગયા હોય અને તમારે વેન્ટિલેટર આપવું હોય તો ઇટ ઇઝ વેરી ટ્રિકી. અધરવાઇઝ કેવું છે, તમે અહીંથી એર આપો એ નળીમાંથી બહાર નીકળી જાય. એની જોડે એને ત્યાંથી ટ્રાન્સફર કરવું હતું. મારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી હતી કે જો આને હું આઈડિયલી તો એવું સજેશન ના આપી શકું તમે એને ટ્રાન્સફર કરો, કારણ કે 9 કલાકનું ટ્રાવેલિંગ એ પાસ જ ના કરી શકે. પણ રિલેટિવ કે નહીં, અમારે કરવું હોય તો હવે અહીંયા જ આવવું છે, બાકી અધરવાઇઝ અમારે ટ્રીટમેન્ટમાં ત્યાં અમને કોઈ કોન્ફિડન્સ છે જ નહીં. વોટ એવર જે બી હોય, કારણ કે એ લોકો ત્યાંના હતા જ નહીં, એટલે કદાચ એ લોકોને એવું હોય કે સુરત પાછા આપણે આવી જઈએ. તો સુરત આવવા માટે થઈને જે પ્રોબ્લેમ હતો, અમદાવાદ સુધી પહોંચ્યા. ત્યાં કન્ડિશનમાં થોડોક ડિટોરેશન થયું, બીપી ઓછું થયું. તો પછી હું કોન્સ્ટન્ટ ટચમાં હતો. સવારથી પેશન્ટ નીકળેલું હતું. એને ગાઈડ કર્યું. મેં કીધું તમે નજીકની હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ, તમે એવું ના કરો, અધરવાઇઝ કેવું થશે, રસ્તામાં પેશન્ટ એરેસ્ટ મારશે, કારણ કે આટલા બધા કોમ્પ્લેક્સ નળીઓની જોડે પાછું શિફ્ટ કરવાનું. અહીંયા પહોંચવામાં તો બી એ લોકોએ રિફ્યુઝ જ કર્યું કે આઈસીયુનો જે ડોક્ટર હતા એને મારી જોડે વાત કરી, એને નોરેડ્રેનાલિન લગાવીને બીપી સપોર્ટની જોડે એને પાછું ટ્રાન્સપોર્ટ આગળ ચાલુ કર્યું. કામરેજ પહોંચ્યા તો સીપીઆર થઈ ગયું. પેશન્ટ થોડીક વાર માટે 10 મિનિટનું એ લોકોએ સીપીઆર આપ્યું, કારણ કે હવે હાઇપોટેન્શન ને હાઇપોક્સિયા બધું જ હતું, અને વેન્ટિલેટરની જોડે એમ્બ્યુલન્સમાં બહુ ડિફિકલ્ટ થાય. રાત્રે 1 વાગી ગયો અહીંયા કામરેજ પહોંચવા. ત્યાંથી આગળ આવવા માટે થઈને હવે સીપીઆર થયા પછી બહુ ડિફિકલ્ટ હતું. એટલે 1 વાગે હું પછી જાગી જ ગયેલો, તો કોન્સ્ટન્ટ ટચમાં જ હતો. હવે ત્યાં કામરેજ પાસે બી એટલું બધું એને કંઈ ફેસિલિટી ના મળે. ત્યાંથી 10 કિલોમીટર આગળ આવવાનું હતું. શરૂ સીપીઆરમાં અમે લોકોએ ટ્રીટમેન્ટ ત્યાં નીચે મંગલદીપમાં સ્ટ્રેચરને બધું તૈયાર રાખીને ઉપર શિફ્ટ કર્યું. પેશન્ટને ધીરે ધીરે કરતા વેન્ટિલેટર ને બધી વસ્તુઓ, મશીનરી, બંને બાજુની આઈસીડી વિન કરી નાખી, બંને કાઢી નાખ્યું. અને થોડાક ટાઈમ પછી, લગભગ 3 થી 4 અઠવાડિયા, એટલે 1 મહિનો જેવો સમય લાગ્યો છે, છોકરી ચાલતી ગઈ. 23-24 વર્ષની. અમેઝિંગ. અને આ 2 મહિના 3 મહિના પહેલા ફરી ફોલોઅપમાં આવેલા. હવે 6 મહિના પછી એના મેરેજ હતા. એટલે તમે યુ કેન નોટ રિકોગ્નાઇઝ કે જે પેશન્ટ 23 વર્ષનું ટીબીના લીધે 30 કિલો ખાલી વજન, બંને બાજુ આઈસીડી, મોઢામાં વેન્ટિલેટરની નળી, ફોલિસ કેથેટરાઇઝ ટ્યુબ તો અલગ જ, એની જોડે એ 800 કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું. વચ્ચે એકવાર સીપીઆર થઈ ગયું, તો પણ એને એવું હતું કે અમારે ત્યાં જ આવવું છે, અને ત્યાં આવશું પછી અમારે જે થતું હોય, પણ અમારે ક્યાંય રસ્તામાં ઉભું રહેવું નથી. આવી ગયું. રાત્રે 2 વાગે પહોંચ્યું. 2 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી 2 કલાક અમે લોકોએ રિસસિટેટ કર્યું. પછી ધીરે ધીરે વેન્ટિલેટરના પેરામીટર બધા ઓછા થતા નળીઓ એક પછી એક નીકળતા 4 અઠવાડિયે પેશન્ટ સારું થયું. નાઉ ઇટ ઇઝ હવે એવું કહી શકાય કે એમને કોઈ કન્સલ્ટન્ટ અથવા તો હું પણ ખુદ એને આટલું ટ્રાવેલિંગ કરવા માટે પ્રમોટ કરું નહીં. એ પેશન્ટના રિલેટિવને એવું હતું કે અમે પેશન્ટ અમારું રસ્તામાં એક્સપાયર થઈ જાય તો પણ કંઈ વાંધો નહીં, તો પણ મારે આવું તો સુરત જ છે. ઓકે. એટલે ઇટ ઇઝ ટોટલી ક્રેડિટ કે જે ટ્રાન્સપોર્ટ કરવા વાળો મીડિયેટર પર્સન હતો ને, એ એટલો ફર્મ હતો કે સુરત જ જવું છે અને મહેશભાઈ પાસે જ જવું છે, જે પણ થાય. એની સામે લાઈફ જતી રહે તો એ ચાલે જ, ત્યાં જઈને સર્ટિફિકેટ લઈ લેશું. આવે એના શબ્દો હતા કે ત્યાં જઈને અમે સર્ટિફિકેટ લઈને જે બી કરવું એ કરી લેશું, પણ અમારે હવે રાજસ્થાન રહેવું નથી. આવું કરીને આવ્યું ને ચાલતું ગયું. હવે એના મેરેજ છે 6 મહિના પછી. એટલે આઈ મીન કે ઇટ ઇઝ અ રિયલ ક્રેડિટ ઓફ અ ટ્રસ્ટ, કે એને તમારા પર ટ્રસ્ટ હતો જ કે ત્યાં જશું એટલે આપને કંઈક બેનિફિટ તો થશે જ. એમ ટુ મચ બ્લાઇન્ડ ટ્રસ્ટ. હવે આ એક પાર્ટ તો ક્લિનિકલ પાર્ટ છે.
સેકન્ડ પાર્ટ જે કારણસર એ રાજસ્થાન કીધું, પેશન્ટ ઇઝ એકદમ બિલો મિડલ ક્લાસ પેશન્ટ. મિડલ ક્લાસ હજી થોડું ઘણું કરી શકે, પણ બિલો મિડલ ક્લાસ. બટ એ જે મીડિયેટર પર્સન હતો એમના ત્યાં બહુ સમયથી એના રિલેશન હશે. હવે હાવ નિયર ટુ ચેરિટીમાં હોસ્પિટલ એની ટ્રીટમેન્ટ આખી કરી આપી. અમેઝિંગ. એટલે તમે જુઓ ને, હવે આપણે એની પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી, પણ એ આપણી સામે જ્યારે પિક્ચર આવે ને ત્યાં આપણને એટલી ખુશી થાય ને કે એની તમે વાત જ જવા દો. ગ્રેટ. કોઈ માણસની એક લાઈફ ખાલી ફેથ પર સેવ થઈ ગઈ, ફેથ પર સેવ થઈ ગઈ, ટ્રસ્ટ પર. ઇન્ડિયામાં છે ને પેલા આઈસીયુ એટલા ફેમસ નહોતા, પણ જ્યારે કોવિડ આવ્યું ને પછી લોકોની વિઝિટ થઈ આઈસીયુમાં ને લોકોના રિલેટિવ આઈસીયુમાં રોકાણા, ત્યારથી આઈસીયુ રૂમ્સ બધા મોસ્ટ ફેમિલિયર થયા એમ. સો એના પછી જ આખા પેરામીટર્સ ચેન્જ થયા છે. તો ડુ યુ થિંક દેટ કે ઇન્ડિયામાં આઈસીયુના જે પ્રોટોકોલ્સ છે સુરતમાં, ગુજરાતમાં, ઇવન મંગલદીપમાં, એ ગ્લોબલ બેન્ચમાર્કને સરપાસ કરે અથવા તો એના લેવલ પર મેચ કરી શકે છે? યસ, ડેફિનેટલી કરી શકે છે. આપણે જો જોઈએ ને તો અત્યારે નથી કરી શકતા, આપણે ગ્લોબલને અત્યારે કમ્પેર કરી ના કહી શકીએ, પણ કરી શકશે. કઈ રીતે કરી શકશે? કારણ કે મેડિકલ ફિલ્ડમાં એજ્યુકેશન સિસ્ટમ બહુ રેપિડલી ઇવેલ્યુટ થાય છે. ડોક્ટર રેશિયો જે છે કે નર્સિંગ રેશિયો છે કે જે પહેલા જે હતો એના કરતાં કમ્પેરેટિવલી ઘણો સારો છે અત્યારે. એવું કહેવાતું મેડિકલ, અમે જ્યારે હું સ્ટડી કરતો 2002ની અંદર એમબીબીએસમાં, ત્યારે 1:8,000 એક ડોક્ટર છે એવું, અને ઇટ શુડ બી રીચ અપ ટુ 1:1000. એટલે 1000 એક ડોક્ટર હોય તો આપણી પાસે એડેક્વેટ મેન પાવર ફોર્સ રહે. સો મશીનરી અને એ તો બધી જગ્યાએ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ, સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરી શકીએ, પણ ટ્રેન મેન પાવર જો એસ્ટાબ્લિશ થતો હોય તો ક્વોલિટી ડિલિવર કરવામાં કંઈ વાંધો આવતો નથી. અત્યારે તમે કોર્પોરેટ હોસ્પિટલમાં જશો અને નાના સેટઅપમાં જશો, ત્યાં ડિફરન્સ મશીનોનો નહીં હોય કોઈ જગ્યાએ. ડિફરન્સ હશે તો ખાલી મેન પાવરનો હશે અને ટ્રેન મેન પાવરનો હશે. તો ગ્લોબલ બેન્ચમાર્કને આપણે ડેફિનેટલી રીચ કરી શકીએ જો આપણી પાસે ટ્રેન મેન પાવર હોય તો. મંગલદીપની જો તમે વાત કરો તો અમારા સેન્ટરની અંદર નર્સિંગ રેશિયો કે ડોક્ટર ટુ નર્સિંગ રેશિયો કે મેડિકલ ઓફિસર ટુ પેશન્ટ રેશિયો તમે જોશો તો ઇટ અપ ટુ કોર્પોરેટ કરતાં પણ સારો છે એવું કહી શકું. કે મારી પાસે 10 પેશન્ટ આઈસીયુમાં મારે મેનેજ કરવાના, તો મારી પાસે 3 મેડિકલ ઓફિસર હોય, કે હર 3 પેશન્ટ એક મેડિકલ ઓફિસર હોય, અને હર 2 પેશન્ટ સ્ટેબલ 2 પેશન્ટ ઉપર એક નર્સ હોય, અને ક્રિટિકલ એક પેશન્ટ પર એક નર્સ હોય. અને જ્યારે અમારે ઇકમો કે સીઆરટી ચાલતું હોય ત્યારે એક પેશન્ટ પર 2 નર્સ હોય, કે એક ક્રિટિકાલિટી અને મશીનરી મેનેજ કરે અને બીજું પેશન્ટ મેનેજ કરે એવું, મેડિસિન મેનેજ કરે એવું. એટલે આ બધી વસ્તુઓ ટ્રેન મેન પાવર પરથી આપણે ક્વોલિટી ડિલિવર કરી શકીએ. ડેફિનેટલી આ બધાનો કોસ્ટ થોડો ઘણો લાગે જ છે, પણ જો ક્વોલિટી અને ક્રિટિકાલિટીમાંથી આપણે સારું રિઝલ્ટ જોતું હોય તો that can be achieved by the trained manpower. ગ્રેટ. બે પ્રકારના લોકો આઈસીયુમાં જતા હોય. એક જે ડિઝીઝ ઓલરેડી છે અને એ ક્રિટિકલ થયું અને એને પછી લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડતી હોય, અને બીજા પ્રકારના પેશન્ટ્સ હોય છે કે જે સડનલી ઇમરજન્સીમાં આવ્યા હોય છે. પોલિટ્રોમા છે, ઓપી પોઈઝનિંગ છે, સ્નેક બાઇટ છે, ઇન્ડસ્ટ્રીયલ બર્ન્સ છે. સો આ બધા વચ્ચે 24 કલાક કુલ કામ અને એમ્પથી સાથે લાઈફ બેલેન્સ કરવી, એના માટે મહેશ સુતરિયા કઈ રીતે મેનેજ કરે છે બધું જ? આપણી જે અત્યાર સુધીની ટ્રેનિંગ હોય ને એ જ આપણને આ વસ્તુ શીખવાડે. પ્રેક્ટિસમાં જ્યારે એન્ટર થઈએ ત્યારે આપણને મેડિકલ કોલેજમાંથી દર્દી રોગ સારો કરતા જ આવડતો હોય છે. માણસો હારે ઇન્ટરેક્શન આપણા ત્યાં થતા હોતા નથી. તમે જેમ જેમ વર્ક કરતા જાઓ એમ એમ તમને ખબર પડે કે આટલું આપણે અનનેસેસરી કર્યું, આટલું બધું નેસેસરી કર્યું. તો ડે બાય ડે, એવરી ડે નહીં, હું તો કહું એવરી અવર્સ કે મિનિટ્સમાં આપણે વી શુડ અપડેટ અવર સેલ્ફ, કે જૂની વસ્તુઓ અથવા તો પછી જે ખરાબ વસ્તુઓ છે એ તમારે ભૂલીને નવી વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ. એના માટે થઈને એક સારી લીડરશિપ તમારે માટે બહુ જરૂરી છે, કે તમારી બિલોંગિંગ નીચેની જે ટીમ છે, જેમાં મેડિકલ ઓફિસર, રજિસ્ટ્રાર છે, નર્સિંગ સ્ટાફ, તમે એને રોકો ટોકો નહીં પણ તમે સમજાવો અને શીખવાડો, અને એક એવું હેલ્ધી કલ્ચર ડેવલપ કરો જેથી કરીને એ લોકોમાં મોટિવેશન રહે અને એ લોકોને નવું વસ્તુને કઈ રીતે. મારો 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો મારા મેડિકલ ઓફિસરને 10 વર્ષ એક્સપિરિયન્સ કરવાની જરૂર નથી. હું 10 વર્ષના એક્સપિરિયન્સના અંદર કઈ 25 વસ્તુ નથી કરવાની એટલું જ એને શીખવાડીશ, અને કઈ 50 વસ્તુઓ તારે ખાસ કરવાની છે એટલું શીખવાડીશ, તો એક મહિનામાં એ ટ્રેન થઈ જશે. એમાં બિહેવિયર રિલેટેડ ઇશ્યુઝ આવે કે પછી ડિસિપ્લિનના ઇશ્યુ હોય કે ક્લિનિકલના ઇશ્યુ હોય, એ બધી વસ્તુઓ મારી ફરજ એઝ એ મારો કલ્ચર ડેવલપ કરવા માટે એ જ હોય છે કે હું
પહેલા તો સેલ્ફ એક્સપિરિયન્સ લઈ અને ફેરફાર કરું અને પછી એ લોકોને શીખવાડું. બીજી વસ્તુ કે પૂરતો મેન પાવર હોય તો તમે ગમે એટલું કામ છે ઓવરલોડિંગમાં કામ કરવાથી ઓલરેડી ટેમ્પરામેન્ટ ચેન્જ થતું હોય છે અને કામ બગડતું હોય. તો એક એડેક્વેટ મેન પાવર લો તમે. અમે ટીમમાં કામ કરતા હોઈએ છીએ તો અમે લોકો બી ફ્રિકવન્ટલી અમે લીવ લઈ લેતા હોય છે, જેથી કરીને કેવું હોય ઓવરબર્ડનમાં કોઈ ડિસિઝન ખરાબ બ્રેક લેતા હોય બ્રેક શુડ બી ઓલવેઝ કે અમે બ્રેક લઈએ ત્યારે અમારું કોમ્પિટેબલ કે અમારી જેવી જ ડિગ્રી વાળો ડોક્ટર ત્યાં હાજર હોય એવી રીતે અમે રોટેશનમાં ડ્યુટીમાં કામ કરીએ. બર્નઆઉટ થવું ઈઝીલી છે બધા Yes. માટે. એટલે જો તમે ઓવરબર્ડન થશો અથવા તો તમે પછી ઓવરલોડ થશો તો તમે તમારું ટેમ્પરામેન્ટ ચેન્જ થશે, તો ક્વોલિટી ચેન્જ થશે, ડિસિઝન મેકિંગ ચેન્જ થશે અને નીચેની ટીમ બી ફ્રસ્ટ્રેટ થશે. અનનેસેસરી તમે એને ટોર્ચર કરશો તો એ બી ફ્રસ્ટ્રેટ થશે, એનું માઇન્ડસેટ પેલું થશે. એટલે કામ માઇન્ડથી રિલેક્સથી પ્રોપર આરામ કરીને તમે ટ્રીટમેન્ટ કરવા જશો અથવા તો પેશન્ટ જોશો તો તમને ઘણી બધી વસ્તુ અલગ રીતે ટ્રીટ કરવાની મજા આવશે અને સામેના પેશન્ટને બી એટલું સેટિસ્ફેક્શન મળશે. It is a clear message to the upcoming doctors who are practicing Yes. as an intensivist. Definitely. ડે બાય ડે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ તો ચેન્જ થાય જ છે, ઇનોવેશન્સ થાય છે અને નવા અપકમિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એડ થાય છે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સની અંદર. સો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ નવું ઇનોવેશન હોય હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીમાં જેમાં લાઈફ સેવિંગ પ્રોસિજર્સ હોય છે તો મંગલદીપ આઈસીયુ ઇઝ ઓલવેઝ રેડી ટુ એડેપ્ટ ધ ઇનોવેશન ઓન ધ ફર્સ્ટ બેઝિસ. યસ, ડેફિનેટલી. તમે કહું કે 2000 આપણું ફર્સ્ટ સ્વાઇન ફ્લૂનો કેસ જ્યારે શરૂ થયા હતા 2007માં 7-8ની આસપાસ સ્વાઇન ફ્લૂ એપિડેમિક થયું હતું, ત્યારે જે નવી ટેકનોલોજી આવી હતી ઇન્ડિયામાં 2009-10થી આપણે આવી ગઈ હતી. 2011થી આપણી પાસે એ ટેકનોલોજી આવી ગયેલી છે જે ઇકમો કહી શકે કે સાઉથ ગુજરાતની અંદર ફર્સ્ટ ટીમ આપણી એવી હતી કે જે ફર્સ્ટ ટીમે ઇકમો મશીન અને ઇકમોની મોડાલિટી ડેવલપ બી કરી હતી અને અહીંથી બરોડા સુધી કે આ બાજુની સાઈડ વાપી સુધી કે વલસાડ સુધી કે બારડોલી વ્યારા સુધી અમે ઇકમો મશીનો નાખીને ઇકમો પર ટ્રીટમેન્ટ કરવા માટે જતા હતા. એટલા માટે કે આઈસીયુની અંદર there is no limitation of technology. એવું કે ડે બાય ડે નવા ગેજેટ્સ બધી વસ્તુ આવે છે. એવું જરૂરી નથી કે એનાથી આપણી ટ્રીટમેન્ટ થતી હોય, પણ હા એના વગર કોઈનું ન ચાલે એવું હોય ને આપણી પાસે ના હોય ને એવું ના હોવું જોઈએ. બરાબર? કારણ કે મેન બિહાઇન્ડ મશીન અને અનુભવ, એક્સપિરિયન્સ, પ્રિડિક્શન એ બધું મેટર કરે છે. પણ સમજી લો મારી પાસે ડાયાલિસિસ મશીન જ નથી અને પેશન્ટને જરૂર છે, તો એવું ના થવું જોઈએ કે તમારી પાસે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ હોવો જોઈએ નહીં. એટલે ઇકમો છે, CRRT છે કે એની અધર એડવાન્સ મોડાલિટી જે મંગલદીપ પાસે ફૂલ ફ્લેજ અવેલેબલ છે, એની ટાઈમ અવેલેબલ છે 24/7 અને એના કોમ્પિટેબલ સ્ટાફથી માંડીને ટ્રેનિંગ પર્સન ડોક્ટર બધા જ અવેલેબલ છે. ઘણી વખત એવું છે કે લોકો લાઈફ ટાઈમ સુધી ઘણી વખત આઈસીયુમાં જવાનું થતું હોતું નથી ઘણા લોકોને, એટલે ઘણા મિથ ક્રિએટ થઈ જતા હોય છે એના મનમાં કે આઈસીયુમાં તો આવું હોય, આઈસીયુમાં આવું હોય, અંદર તો જવા નથી દેતા રિલેટિવને, અમે અંદર શું થઈ રહ્યું છે અમને ખબર નથી, હાઉ કેન વી બિલ્ડ ટ્રસ્ટ કે અમારા પેશન્ટની સરખી કેર થાય છે નથી થતી, સો ટાઈમે એને બુલેટિન મળી જવા જોઈએ કે આખા દિવસમાં શું થયું છે. So, can you tell me the few of the treatments કે ઓપી પોઈઝનિંગ તે તો એવા કેટલા પ્રોટોકોલ આપણે રેડી છીએ કે આવું કંઈ આવે ને તો તમે મંગલદીપમાં આંખ મીચીને આઈસીયુ ની અંદર પગ મૂકી શકો? મંગલદીપ આઈસીયુમાં આપણે અત્યારે કોરોનરી ઇન્ટરવેન્શન સિવાય અને બહુ નાના પીડિયાટ્રિક બચ્ચાઓ સિવાય બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ જેમ કે ન્યુમોનિયા છે, પોઈઝન છે, લકવો છે, પેરાલિસિસ છે, હેમરેજ છે કે પેટ રિલેટેડ પ્રોબ્લેમ, લીવર રિલેટેડ, કિડની રિલેટેડ પ્રોબ્લેમ, બધા જ પ્રકારના પેશન્ટોની ઇમરજન્સી સારવાર થાય છે. આપણે ક્રિટિકલ કેર યુનિટ છે એટલે ત્યાં હંમેશા રૂટીન ઓપીડી નથી હોતી, પણ ક્રિટિકલ કેરની બધા જ પ્રકારની ફેસિલિટી મંગલદીપ પર અવેલેબલ રહેતી હોય છે અને એ પ્રકારના સ્ટાફ અને ડોક્ટર લોકો બી ત્યાં અવેલેબલ થતા હોય છે. આઈસીયુ મતલબ ડર. ઓકે, તો જ્યારે પણ ફેમિલી ડરના માહોલમાં હોય અને ત્યારે કોઈ ડોક્ટર એને જે સાંત્વના આપતો હોય એમ છતાં પણ 20-22 દિવસ તમે કીધું 3 મહિના સુધી એની જમે તો એવા કાઉન્સેલિંગ પણ કરવાના આવતા હોય છે કે જે મેન્ટલી લોકો પ્રિપેર રહે કે અનસર્ટેન કોઈ ઇવેન્ટ બને એના માટે પણ તમે મેન્ટલી પ્રિપેર કરતા આવો છો રિલેટિવને? ફર્સ્ટ કાઉન્સેલિંગમાં જ ખાસી વસ્તુઓ અમે એ લોકોને કહેતા હોઈએ છીએ અને નોર્મલી મારી હેબિટ એવી છે કે હું ઓડિયો વિડીયો એ લોકોને રેકોર્ડ કરાવડાવું કે મારું ફર્સ્ટ કાઉન્સેલિંગ રિપીટેડલી દિવસમાં 3 વાર વાંચે, સાંભળે
પછી તમને ફ્રેન્કલી સ્પીકિંગ કહું ને કે અમુક પેશન્ટ જે લાંબા હોય, ખબર કે 2 થી 3 અઠવાડિયા થવાના છે, એ પેશન્ટના સગાને આપણે બોલાવીએ તો હવે ઘણી વખત તો એવું બનતું હોય છે કે પેશન્ટના દર્દીના રોગ રિલેટેડ કોઈ ડિસ્કશન થતા કરતા અમારે સોશિયલ ઇન્ટરેક્શનો વધારે થવા મળતા હોય. અમુક ટાઈમ પછી 5 દિવસ માટે કોઈને હું સવાર સાંજ 2 વખત મળતો હોય, 5-5 મિનિટ વાત કરતો હોય, તો એક સોશિયલ રેપો બની જતો હોય. એટલે બીજી બધી વાતો બી અમે કરતા હોઈએ છીએ કે એવું જરૂરી નથી કે પેશન્ટ રિલેટેડ જ, એટલે એને સેકન્ડ ઓપિનિયન લેવો હોય, બીજા ડોક્ટરને બતાવવું હોય, અથવા તો કોઈને બોલાવીને અહીંયા બતાવી દેવું હોય, તો આ બધી વસ્તુની છૂટછાટ આપણે એને પહેલેથી આપી દેતા હોઈએ. પછી નોર્મલી કેવું છે કે અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે, એટલે કોઈ બી માણસ ગમે ત્યાં બેસીને ગમે એ ડોક્ટરનું ઓપિનિયન લઈ શકતા હોય. તમારા વર્ડિંગ બીજા ઓપિનિયનના વર્ડિંગને મેચ કરતા હોય તો પછી ફર્ધર ડેઇલી ક્રોસ ચેકિંગ કરવાની કોઈ જરૂર રહેતી જ નથી હોતી. પણ સ્ટીલ અમે લોકો ફેસ રીડિંગથી જ ખબર પડી જતી હોય છે કે આજે આ શું પ્રશ્ન પૂછવાના છે, કે આમાં શું પેલું છે. કોઈ પણ પેશન્ટની ટ્રીટમેન્ટ તમે ચાલુ કરો છો તો એના શરીરની અંદર રહેલા રોગના લીધે અમુક ફેરફારો થતા હોય, તાસીરને લીધે અલગ થોડું પ્રોટોકોલ ડેવિએટ થતો હોય, પણ એ ટ્રાન્સપરન્ટલી તમે ડેઇલી એને સમજાવી અને પછી એનું સોલ્યુશન લાવી દો અને ટાઈમે તમે સોલ્યુશન લાવતા રહો, તો પછી કાઉન્સિલિંગમાં એવો કોઈ બીજો હર્ડલ રહેતો હોતો નથી. એટલે 20 દિવસ થાય કે મહિનો થાય, તમારે બધી વસ્તુ ટ્રાન્સપરન્ટલી અને સાયન્ટિફિકલી કરવાની છે, જેથી કરીને કોઈ હર્ડલ જ નથી. મંગલદીપ આઈસીયુ જે રીતે અત્યારે ગ્રો કરી રહ્યું છે, તો દરેક એઝ અ ડોક્ટર, એઝ અ ફાઉન્ડર, એઝ અ ટીમ તમારા પણ વિઝન હોવાના છે કે આપણે આ વિઝનથી કામ કરવાનું છે, આટલા ફેમિલી સુધી આપણી સર્વિસીસ પહોંચાડવાની છે. તો આજે હું પોડકાસ્ટમાં પૂછીશ તમને કે 2030, આજે 2025 છે, 2030માં અમે મંગલદીપ આઈસીયુ ને કયા લેવલ પર બ્રાન્ડેડ આઈસીયુ અથવા તો કોર્પોરેટ આઈસીયુ ના વિઝન તરીકે જોઈ શકીએ? મારી 2030 સુધીની એવી ઈચ્છા છે કે મંગલદીપ આઈસીયુ વરાછા એરિયામાં છે. વરાછાના તમામ માણસો અને તમામ ડોક્ટરો કે જેને ડોક્ટરને ત્યાં આવીને કામ કરવાની મજા આવવી જોઈએ અને દર્દીને ત્યાં વિશ્વાસ બેસવો જોઈએ કે મારે અહીંયા ટ્રીટમેન્ટ કરવી છે, કે આ જગ્યાએ જવાથી હું સેફ છું, સિક્યોર છું. એટલે પેશન્ટ માટે બી એક એવું સેટઅપ હોવું જોઈએ. મોટું નાનું નથી કહેતો, પણ ડેફિનેટલી એવું છે કે ભાઈ ક્રિટિકલ કેરમાં ડોક્ટરને એમ થાય, બીજા ડોક્ટરને કે મારે કોઈ પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરવું છે, તો એને અહીંયા કમ્ફર્ટ હોવો જોઈએ, વર્કિંગ કમ્ફર્ટ હોવો જોઈએ, ફાઇનાન્શિયલ કમ્ફર્ટ હોવો જોઈએ, પ્લસ એનો આન્સરેબિલિટી હોવી જોઈએ કે એની ડિમાન્ડ ત્યાં પૂરી થવી જોઈએ. પ્લસ દર્દીને એવું હોવું જોઈએ કે હું અહીંયા સેફ છું, અહીંયા મારી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે થશે અને મારું ફાઇનાન્શિયલ પાર્ટ બી સચવાઈ જશે. તો મારું વિઝન એ છે, ભલે મંગલદીપ જેટલું છે એટલું જ હોય, પણ એવું તો હોવું જ જોઈએ કે જેથી કરીને એ બધાને જ યાદ આવે. આઈ વિશ કે એ બધા ત્યાં વર્ક કરવા માટે રેડી થાય ને બધા ત્યાં દાખલ થવા માટે બી રેડી થાય, જેને રોગ થાય પરાણે દાખલ થવાની જરૂર નથી. ના, ડેફિનેટલી આપણું વિઝન આ છે. પછી એટલું હશે તો એ ચાલશે, અને 1000 બેડનું હશે તો પણ ચાલશે, પણ બધાને ગમતું હોય ને એ ચાલશે, એ આપણી પહેલી પ્રાયોરિટી છે. ક્યારેય આખી ટીમ રિલેટેડ એવા ડિસ્કશન થાય છે કે આપણે સમાજના દરેક તબક્કાના લોકો સુધી પહોંચવું છે, તો આપણે આપણા વર્કિંગ પેરામીટર્સની અંદર જે ફાઇનાન્શિયલ જે આસ્પેક્ટ આવતા હોય છે એને આપણે થોડા લોઅર કરીએ અને સમાજના દરેક લોકો અહીંયા આપણો દાદર ચડી શકે, કદાચ કે એ ખાલી ફાઇનાન્શિયલ બર્ડનના લીધે કદાચ એને ટ્રસ્ટ છે તમારા પર, પણ થોડા પૈસા ઓછા છે એટલે તમારા સુધી નથી પહોંચી શકતા. તો આવા ટાઈમે તમે શું વિચારો છો કે આપણે કઈ રીતે લોઅર મોસ્ટ કોસ્ટની અંદર અફોર્ડિંગ આઈસીયુ ટ્રીટમેન્ટ આપી શકીએ? યસ, ડેફિનેટલી. આનું આપણે અત્યારે કરન્ટલી બી એક કેર લઈએ છીએ. મેં આગલા આન્સરમાં એ જ કીધું કે ડોક્ટરને ત્યાં ત્યારે જ મજા આવશે કે એનું દર્દી સસ્તું ને સારું અને સારી રીતે ટ્રીટ ત્યાં થતું હશે, જેની લીધે આપણી મેનેજમેન્ટ તરીકે ફ્લેક્સિબિલિટી હશે અને પેશન્ટને બી એક ફ્લેક્સિબિલિટી મળતી હોય. હવે પ્રેક્ટિસમાં કેવું છે કે એકચ્યુઅલી કેવું છે કે એવિડન્સ બેઝ પ્રેક્ટિસ એક હોય કે જેની અંદર તમે આ રિપોર્ટ કરાવો, આ વસ્તુ ખબર પડી અને આ ટ્રીટમેન્ટ એની નક્કી થઈ. બીજું એક પ્રિડિક્શન બેઝ પ્રેક્ટિસ હોય કે જેમ કે તમને તાવ આવ્યો, માથું દુખે, શરીર દુખે, તો 99% એ વાયરલ હશે, ડેન્ગ્યુ હશે, તમારે અમુક વસ્તુ કન્ફર્મ કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે બંને પ્રોટોકોલ ફિક્સ એ કરીએ છીએ કે જ્યારે સામેવાળું દર્દી એવિડન્સ બેઝ એક્સપેક્ટ કરે છે કે ભાઈ મારે જાણવું જ છે કે મને તાવ શેના માટે આવ્યો છે, તો મારી પાસે તાવ, શરદી, એટલે મેલેરિયા છે, ટાઇફોઇડ છે, ડેન્ગ્યુ છે, આ બધી મારે પેનલો કરવી પડે. પણ કોઈ દર્દી મારી પાસે એવું આવે કે જેને બિચારાને એના શર્ટ અને ચપ્પલ પરથી જ ખબર પડી જાય કે ભાઈ આમને તાવ સારો થવાથી મતલબ છે, તાવ શેનો આવ્યો છે એનાથી મતલબ નથી. હા, ફરી તાવ એને ના આવવો જોઈએ એ આપણી ફરજ છે,
એવું જરૂરી નથી કે એ નથી પૂછતો તો પછી આપણે એને કહેવાની જરૂર નથી, પણ તો એમાં એસેસમેન્ટ આવે કે ભાઈ આપણે પહેલા એક ફર્સ્ટ પ્રોટોકોલ ફોલો કરીએ, તાવ મટી જતો હોય તો આપણે સેકન્ડ પ્રોટોકોલ પર જવાની જરૂર નથી. એમાં 99% લોકોને સેટિસ્ફેક્શનથી સારું થઈ જ જતું હોય છે. એટલે આપણે એ બંને કેડરનું આપણે કેર લેવાનું છે. બીજું શું છે કે એવિડન્સ બેઝ પ્રેક્ટિસ હમણાં જુઓ તો તમે કેવું મેડિક્લેમ છે કે એમાં એ એવિડન્સ જરૂરી છે કે આ પેશન્ટને એડમિટ કર્યું છે, તમે કેના બેઝ પર એડમિટ કર્યું છે, તો તમારે એ રિપોર્ટ કરીને પછી એડમિટ કરવું પડે, એ કમ્પલસરી છે. પણ કોઈ કેશ પેડ પેશન્ટ આવ્યું કે એ આપણને એમ જ કહે છે કે આપણે સારું થવાથી મતલબ છે, તો આપણે પ્રિડિક્શન બેઝ પ્રેક્ટિસ જે પહેલા ટ્રેડિશનલી ચાલતી જ હતી અને જે આપણે ફોલો કરીએ છીએ, એટલે બંને વસ્તુ આપણે સાચવી શકીએ કે જે એફોર્ડેબલ નથી એને બી એવું જરૂરી નથી કે એને ઓલવેઝ સિવિલમાં જ જવાની જરૂર છે. મંગલદીપને એક વખત યાદ કરવાનું, એટલે પછી તમને ફરી વખત દાદર ઉતરતી વખતે એમ થાય કે સિવિલ જવાની જરૂર નથી. સિવિલ પણ અહીંયા છે અને કોર્પોરેટ પણ અહીંયા છે, બધી જ વસ્તુ અહીંયા છે. એટલે તમારા ધ્યાનમાં એમના પોકેટનું બર્ડન પણ હોય છે કે ભાઈ આમાંથી 100% કઈ રીતે આપણે એને સર્વાઈવ કરાવશું આટલા પૈસાની અંદર. યસ, ડેફિનેટલી. જો બધી જ જગ્યાએ એક વસ્તુ હોય, હું આજે કદાચ માનો કે 1000 બર્ડનું એમ્પાયર ઊભું કરી અને પછી ચેરિટી કરવા જવાની મને કોઈ શોખ નથી, બરાબર. ચેરિટી બિગિન્સ ફ્રોમ બિગિનિંગ ઓફ કેરિયર્સ. મારો ડ્રાઈવરથી માંડી, મારો વોર્ડ બોયથી માંડી, મારી નર્સિંગ સ્ટાફ, મારો મેડિકલ ઓફિસર, તે શુડ બી પે એડેક્વેટલી. એની સામે મારું પેશન્ટ છે કે જે મારી પાસે ડાયરેક્ટ ચેરિટી માટે આવ્યું છે, તો પછી મારે ત્યાં જ પેલી ચેરિટી કરવાની છે, વર્ક પ્લેસ પર જ કરવાની છે. મારે સોસાયટીમાં જઈને ચેરિટીઓ કરવાની કોઈ જરૂર નથી. એટલે ઇટ ઇઝ માય ફર્સ્ટ વિઝન બિગિનિંગથી. મારો આ એપ્રોચ કોવિડ પછી બી ઘણો ચેન્જ થઈ ગયો છે કે ચેરિટી કરવી હોય તો સવારે જાગો ત્યારથી ચાલુ થઈ જ જાય. તમારે એના માટે કોઈ ફંક્શનમાં જઈને ચેરિટી કરવાની જરૂર નથી. સ્પેશિયલ ઇવેન્ટની રાહ જોવાની નથી અને તમારે એવી ઇવેન્ટમાં કઈ શો ઓફ કરવાની જરૂર પણ નથી. આ રીતે આપણે એ બધી કેડરનો આપણે કેર લઈ શકીએ. એઝ અ ઇન્ટેન્સિવિસ્ટ, સૌથી પહેલા તમે ડોક્ટર બન્યા, પછી તમે ઇન્ટેન્સિવિસ્ટના આ ફિલ્ડમાં ગયા, તો આજે આ પોડકાસ્ટના માધ્યમથી તમે સમાજના લોકોને એક એવો સંદેશ આપો કે જેથી એને આઈસીયુના બધા મિથ દૂર થઈ જાય અને એ ફિયરલેસલી એ રૂમની અંદર પોતાના રિલેટિવને મોકલી શકે અને પોતે પણ કદાચ જવું હોય તો એને ડર ના લાગવો જોઈએ. એને એમ લાગવું જોઈએ કે આઈસીયુ એ છે ને આશાઓના દ્વાર ખોલે છે. તમારા શબ્દો કયા હશે? પેશન્ટને રિલેટિવ તરીકે હું કહું તો એના કરતા ડોક્ટરોને કેવું એ વધારે પેલું સારું રહેશે કે તમારી પાસે આવેલો પેશન્ટ જે છે એ પેશન્ટ બે પ્રોબ્લેમ લઈને આવે છે. એક ઇમોશનલ અને એક શારીરિક પ્રોબ્લેમ લઈને આવે છે અને ત્રીજો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ લઈને આવે છે. આપણી પ્રેક્ટિસની અંદર આપણી વસ્તુ એવી હોવી જોઈએ કે એને ટ્રાન્સપરન્ટ અને સાચી ટ્રીટમેન્ટ ટાઈમલી મળે, લિસ્ટ એરરની જોડે. આખું આઈસીયુ છે બહુ બધા માણસોથી ચાલતું હોય એટલે ઘણી વખત ક્યારેક એરર બનતી પણ હોય, પણ એને હક છે, પેશન્ટના સગાને હક છે કે એ જાણી શકે કે ભાઈ મારા દર્દી યારે શું થયું છે, સારું થવાની એ સંભાવના છે કે નહીં, કંઈ એરર છે કે નહીં. તો આપણે એવી રીતે પ્રેક્ટિસ કરીએ કે હું કે મારી ટીમ એવી રીતે ઓલરેડી પ્રેક્ટિસ કરીએ છીએ કે પેશન્ટના સગાને ક્યારેય ટ્રાન્સપરન્સી કે હિડન વસ્તુઓનું ફેસ કરવો પડે નહીં. જો આવી રીતે હું પ્રેક્ટિસ કરીશ કે બીજા પ્રેક્ટિશનરો પ્રેક્ટિસ કરશે તો ક્યારેય ડોક્ટરો પ્રત્યે જે રિલેટિવ તરફથી પેલું છે કે સાચું હશે, ખોટું હશે, અવિશ્વાસ હશે, એ રહેવાની સંભાવના બહુ ઓછી થઈ જશે. તો બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓલવેઝ થતી હોય છે, પણ એ બધી ઓછી કરવા માટે તમે ફેસ ટુ ફેસ જે બી વસ્તુ છે એ ડિસ્કસ કરીને ઓલું કરી દો તો આ વસ્તુ ઓછી બને. આઈસીયુમાં 22 દિવસ ટ્રીટમેન્ટ લીધા પછી, 1 મહિનો વેન્ટિલેટર પર રહ્યા પછી જ્યારે કોઈ વ્યક્તિ સર્વાઈવ થઈને બહાર નીકળે છે તો એનો મતલબ કે ભગવાને એને બીજો એક ચાન્સ આપ્યો છે જીવન જીવવાનો. તો એમાં તમે તમારો ફાળો કેટલો ગણો છો? હું એકલો ફાળો ગણી જ ના શકું, કારણ કે એ આખી ટીમનો ફાળો હોય છે. પણ ડેફિનેટલી આપણે જો ટાઈમલી ડિસિઝન લઈએ તો દર્દી એટલું હેરાન ઓછું થાય. તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ માણસને મેલેરિયા થયો છે, બરાબર. મેલેરિયાની સાઈડ ઇફેક્ટો લીવર પર બી થાય, કિડની પર બી થાય, ફેફસા પરથી બી થાય. પહેલા દિવસે એક સારો સેન્સિબલ કન્સલ્ટન્ટ ડોક્ટર હોય કે એ રિકોગ્નાઇઝ કરે કે વ્યવસ્થિત ટાઈમ આપીને દર્દીને જોવે તો એને કોમ્પ્લિકેશનમાં જતા પહેલા ઘણી વખત ટર્ન આઉટ કરી શકતા હોઈએ છે, જેથી કરીને કેવું છે કે પેશન્ટની આખી ડ્યુરેશન ઓછી થઈ જાય. સારો તો માનો કે એ 3 દિવસમાં બી થાય, પણ જો લેટ્સ ગો થયું અને બગડ્યું હોય તો એને 21 દિવસ લાગી જાય. જીવવાનો છે તો કન્ફર્મ છે, પણ તમારી પંક્ચ્યુઆલિટીના લીધે થઈને
જો એનું બીમારી ઓછી થતી હોય અને એ અનનેસેસરી કોમ્પ્લિકેશનમાં ના જતો હોય, તમે એવી રીતે પ્રેક્ટિસ કરો તો એ પેશન્ટ માટે સારું છે અને એમાં હું મારો ફાળો લઈ શકું. બરાબર, કે હું એવી કોશિશ કરું છું કે હું પેશન્ટ જોઉં ત્યારે 100% એલર્ટનેસથી જ જોઉં છું. ગ્રેટ. ઘણી વખત એવું થતું હોય કે ભાઈ મારાથી ઓવરબર્ડન થાય તો હું સામેથી રજા લઈને બીજાને કહી દઉં કે તું જોઈ લે. બરાબર, પણ એટલીસ્ટ એને શોર્ટકટ ના થાય, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના થાય, જેથી કરીને એનું બધું સમય ડ્યુરેશન છે એટલે એટલો ફાળો લઈ શકે કે ભાઈ તમે ડેડિકેટેડલી કામ કરો છો તો તમે એટલી ક્રેડિટ લઈ શકો. હાઉ યુ ફીલ એમ કે જીવ આપવો અને જીવ લેવો એ ભગવાનના હાથમાં છે, પણ બચાવવો એ ડોક્ટર મહેશ સુતરિયાના હાથમાં કેટલો છે? બચાવવો એવો નહીં, પણ વધારે પડતું બગડવા નહીં દેવો એ મારા હાથમાં છે, અને બીમારી જલ્દી ઓછી કરવી એ મારા હાથમાં છે. બચાવવો ના કહી શકીએ આપણે, ડેફિનેટલી ના કહી શકીએ કે આપણી પાસેથી બી અમુક પેશન્ટો અનપ્રિડિક્ટેબલી તમારા હાથમાંથી નીકળી જતા હોય છે કે તમને ટ્રીટમેન્ટનો સમય જ નથી આપતા હોતા. એટલે ડેસ્ટિની તો ડેફિનેટલી ભગવાને નક્કી જ કરી લેશે, પણ હા, એની જીવવાની ડેસ્ટિની છે તો એ ઓછો બીમાર રહે, જલ્દી સારો થાય, કે એમાં અનનેસેસરી બીજા હર્ડલ ના આવે, એ બધી વસ્તુ સોલ્વ કરવાની આપણી એ છે. સો ડોક્ટર મહેશ સુતરિયા એઝ અ ફાધર, એઝ અ સન, એઝ અ ફ્રેન્ડ, ઘણા બધા મલ્ટિપલ રોલ આખા દિવસમાં હોય છે, એઝ અ કાઉન્સેલર, એઝ અ બોસ. ઓકે, તો સૌથી ટફ કયો રોલ છે લાઈફમાં અત્યારે ભજવવો? એક પણ રોલ નથી, સાચી વાત કહું ને તો. બધી વસ્તુનું ટાઈમ પ્લાનિંગ કરીએ ને તો બધા જ રોલ ઈઝી છે. ઓકે, અને બધી વસ્તુઓમાં ઓવર એક્સપેક્ટેશન ના રાખીએ ને તો બધા રોલ સારા છે. સવારે જાગીને 5 મિનિટ કિડ્સ જોડે કદાચ પરાણે રહેવું પડે ને તો રહી જવાનું, જેથી કરીને આખો દિવસ સુધી તમને એમ ના થાય કે હું એને ટાઈમ ના આપી મૂકીને આવ્યો. નીકળ્યા પછી તમે હોસ્પિટલ પહોંચીને કોઈ દર્દી તમને 2 સવાલ વધારે પૂછે તો તમારું ટેમ્પરામેન્ટ ના થવું જોઈએ, સેટિસ્ફાઈ ના થાય ત્યાં સુધી તમારે આગલા ટાસ્ક પર જવાનું નથી. નહીં. એટલે તમને ઈ બર્ડન ના લાગે, કે તમને બેકગ્રાઉન્ડમાં એવું ના થાય કે તમે એને આજે શોર્ટકટમાં જવાબ આપ્યો એને ખોટું લાગ્યું છે. તો એટલે જે પણ કામ તમે જ્યારે પણ કરો છો એ કામ અધૂરું તમે ના છોડો. બરાબર, પછી એક કામ એના બદલામાં છૂટી જતું હોય તો એક્સપેક્ટ કરો કે એ કામ હું કાલે એને ડબલ કરીશ. પણ જે દિવસે જે ચાન્સ મળ્યો છે, જે કામ તમે હાથમાં લીધું છે, પછી ફેમિલીને સંભાળવાનું લીધું છે, બાળકને સંભાળવાનું લીધું છે, કે હોસ્પિટલને, કે તમારા એમ્પ્લોયને જવાબ આપવાનું, કે એના ડિમાન્ડને પૂરી કરવાની, એને તમે તે સમયે 100% કમ્પ્લીટ કરવાની કોશિશ કરો તો તમને બેકગ્રાઉન્ડ સ્ટ્રેસ જનરેટ જ નહીં થાય, તો તમને એકેય રોલ ખરાબ લાગશે જ નહીં. આજે મારી એજ 42 યરની છે, મને 42 યર પછી હું ગણું તો 35 યરની એજ પછી મને ઉલટાની સ્ફૂર્તિ ને એનર્જી વધારે લાગે. વી વુડ મોર પેશનેટ યસ, મોર પેશનેટ. હું સવારે જાગીને અડધી કલાક એક્સરસાઇઝ કરીને, અડધી કલાક બુક વાંચીને, પછી બધી જ વસ્તુઓ કર્યા પછી બી સાંજ સુધી મારી એનર્જી મેન્ટેન રહી છે. શું કરવા માટે? કે પહેલા મને અમુક વસ્તુના બર્ડન લાગતા હતા, કારણ કે એ વસ્તુ હું અધૂરી છોડતો હતો. મને એવું લાગતું હતું કે આ અત્યારે પ્રાયોરિટી નથી, આ પછીની પ્રાયોરિટી છે. પણ હવે હું બધા જ કામને પ્રાયોરિટી રાખું છું અને એ પૂરા કરીને પછી જ નેક્સ્ટ કામમાં જાઉં છું, જેથી કરીને મને કોઈ રોલ બર્ડન જેવો અત્યારે લાગતો નથી. ઇટ્સ અ બેલેન્સ વન. ઇટ્સ અ બેલેન્સ. સો રહેવાનું છે મોટા વરા છે, રાઈટ, સુરતમાં, અને હોસ્પિટલ છે હીરાબાગ. યસ. ઓકે, તો કયા એરિયામાં જવું વધારે ગમે છે? આપણા જ એરિયામાં જવાનું ગમે ને. નહીં, આઈ મીન ટુ સે કે ઘરે જવું વધારે ગમે કે આઈસીયુમાં આવવું વધારે ગમે? હા, જો એજ પ્રમાણે, પ્રેક્ટિસ પ્રમાણે એવું થતું હોય કે હવે જલ્દી કામ પૂરું થાય તો આપણે જઈએ. બરાબર, પણ વસ્તુ ક્યારેય એવી નથી થઈ કે ભાઈ હવે કંટાળી ગયા છીએ કે હવે ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે. હા, ફિઝિકલ થાક હોય ઘણી વખત, ઓવરબર્ડન, ટ્રાવેલિંગથી માંડીને અત્યારે જ આપણે પોડકાસ્ટ કરીએ છીએ તો કદાચ મારી પાસે પેશન્ટ આવીને કલાક પહેલા બેઠું હોય તો મારે થોડુંક ફટાફટ જવું પડે, કે એવાના લીધે ક્યારેક ઉતાવળ થતી હોય, પણ ઇટ ઇઝ અ સ્મૂધ લાઈફ. એટલે કોઈ એવું નથી, ગીલા શીખવા જ નથી અત્યારે. વાતો તો ઘણી બધી થઈ મહેશભાઈ, કે હાઉ યુ પેશનેટ અબાઉટ યોર વર્ક અને કઈ રીતે લીડ કરો છો, અને મંગલદીપ આઈસીયુ કઈ રીતે આગળ વધી રહ્યું છે, જે બેન્ચમાર્ક સેટ કરવાનું છે, અને આઈ હોપ યુ વિલ સક્સીડ ઓલ યોર પેરામીટર્સ ઇન 2020-30. અને અર્લી થઈ જાય તો મારાથી વધારે ખુશ કોઈ નહીં હોય, બીકોઝ આઈ ફીલ પ્રાઉડ કે એક વખત પોડકાસ્ટ મેં ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર મહેશ સુતરિયા સાથે કર્યો હતો. એવો એક પણ રિગ્રેટ ખરો કે તમને એવું લાગતું હોય કે મેં આમાં કંઈક કર્યું હોત ને તો આ દર્દી આજે જીવતું હોત? એમ શું કે મારી પાસે વહેલું પહોંચ્યું હોત, કે અમારી પાસે ટીમ રિલેટેડ કે મશીન રિલેટેડ કે કોઈ પણ એવા ડિસિઝન રિલેટેડ એવો કોઈ રિગ્રેટ ખરો કે તમને એમ લાગતું હોય કે ના, આ મળી ગયું હોત ને તો મારા આટલા સક્સેસમાં પણ આ એક
રિગ્રેટ મને ના હોત, એવું કંઈ યાદ આવે છે? કોવિડનું બહુ બધું યદ આવે છે. કારણ કે કેવું હતું કે બેડ અવેલેબિલિટીથી માંડી અને મશીનરી અવેલેબિલિટી વાળું ઘણા બધા એવા ટોપિક છે. ઘણા પેશન્ટોના દર્દીઓ કે યંગ પેશન્ટો આપણને અત્યારે બી દેખાય કે એને અવેલેબિલિટી જ નહોતી, મશીનોની નહોતી, બેડની નહોતી, કે લોકો એમ્બ્યુલન્સની અંદર અમુક યંગ પેશન્ટો એક્સપાયર થઈ ગયા છે, જે બહુ રિફ્લેક્સ ને ફીલ એવું લાગતું હોય છે કે એ સમયે કદાચ ઘણા લોકોને આપણને ખબર નથી એની ડેસ્ટિની ત્યાં જ લખી છે, વી ડેફિનેટલી છે, પણ જો એની ડેસ્ટિનિટી અલગ લીખી હોત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને બધી વસ્તુઓ અવેલેબલ હોત તો ઘણા પેશન્ટો સાલ્વેજ થઈ શકે. હું એ રીતે કહું છું કે મેં એક પેપરમાં આર્ટિકલ વાંચેલો કે સુરતની અંદર 130 ફેમિલી એવા છે કે જેના કિડ્સ છે બિલો 10 યરના અને મમ્મી પપ્પા બંને એક્સપાયર થઈ ગયેલા છે. આપણે નથી કહી શકતા કે એની કદાચ કેટલી અત્યારે તો કેટલું એને દુઃખદ પરિસ્થિતિ છે કે બિલો 10 યરના કિડ્સ 2 હોય અને મધર ફાધર બંને એક્સપાયર થઈ ગયા હોય. 130 જણાઓ છે, એમાંથી કેટલાય લોકો એવા હશે કે જેને ઓક્સિજન નહીં મળ્યો હોય, કેટલા લોકોને પ્રોપર પ્લેસ જ નહીં મળી હોય, કેટલા લોકો આઇસોલેશન સેન્ટરમાં હતા, આપણે શિફ્ટ કરવાની ટ્રાય કરીએ પણ ના મળે એટલે આપણે બાય ડિફોલ્ટ એને અમુક જગ્યાએ તમારે રાખવા પડે, કોમ્પ્રોમાઇઝ રાખવા પડે, વેન્ટિલેટર નહોતા મળતા. તો ઈ રિગ્રેટ્સ હંમેશા એવો રહેતો હોય કે 100 બેડની હોસ્પિટલની અંદર આપણે 250 પેશન્ટને ટ્રીટ કમ્પલસરી કરતા હતા અને એના પછી બી 50-50નું વેઇટિંગ લિસ્ટ લાગતું હતું એવું. એટલે એ એક સૌથી મોટો રિગ્રેટ છે કે એ સમયે કદાચ આપણી પાસે infrastructure ઓવરબર્ડન ના હોત અને આપણી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોત તો કદાચ આવા માણસો છે કે જે લોકો સેવ મોર લાઈફ. યસ, મોર લાઈફ, યંગ પેશન્ટો પાછળ ફેમિલીનું વી કેન ઇમેજિનેટ કે જે લોકોને લોસ ગયા છે તો ગયા છે, પાછળ વાળાનું ત્યારે બહુ ડિફિકલ્ટ હશે એમ. ઇન ધેટ કેસ આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યોર સાઈડ કે ગમે ત્યારે તમે વિદેશ ફરવા જતા હશો ફોરેન, તો ત્યાં હોસ્પિટલ અથવા તો આઈસીયુ વિઝિટ કરવાનું મન થાય કે અહીંયા મોડાલિટી શું છે અને ધેટ કે વી કેન ઇમ્પ્રુવ ઇન અવર એરિયા એન્ડ વી કુડ ડુ મચ મોર બેટર ફોર અવર એરિયા પેશન્ટ્સ? હું તો બધી વસ્તુને બહુ સારી રીતે, હું ટેકનોલોજી પર બહુ બિલીવ કરવાવાળો માણસ છું. આપણે ટેકનોલોજી પર 100% રિલાય ના કરીએ પણ ડેફિનેટલી ટેકનોલોજીનો રાઇટ યુઝ છે એ તમારા માટે ઘણી વસ્તુઓ ઓછી ઇઝીલી કરી શકતા હોય, જેથી કરીને મારી હોસ્પિટલમાં આઈસીયુમાં બી તમે જુઓ તો ફૂલી લોડેડ ટેકનોલોજીવાળી અને એડવાન્સ ટેકનોલોજીવાળી વસ્તુઓ જ અમે રાખતા હોઈએ છીએ. બહાર જઈએ એટલે આપણે ડેફિનેટલી વર્કિંગ પેટર્ન જોઈએ કે એ લોકો કઈ રીતે ક્વોલિટી ડિલિવર્ડ કરે છે, એ લોકોના સ્ટાન્ડર્ડ શું છે. હજી સુધી મેં ફોરેનની હોસ્પિટલો નથી કોઈ વિઝિટ કરી, પણ ઇન્ડિયામાં ડેફિનેટલી બોમ્બે, ચેન્નઈ, દિલ્હી આ હોસ્પિટલો અમે સ્પેશિયલી જોવા ગયેલા છે જ્યારે આપણે હોસ્પિટલ બનાવતા હતા ત્યારે, કે એ લોકોનું વર્કિંગ પેટર્ન શું છે, એ લોકો કઈ રીતે પ્રોટોકોલ મેન્ટેન કરે છે, અત્યારે ટીમ મેનેજમેન્ટ થી કઈ રીતે કરે છે, કે જેથી કરીને આપણે જાતે જ અનુભવ કરીને ફેરફાર કરવા કરતા જ્યાં ઓલરેડી ફેરફાર છે એને પહેલા એડેપ્ટ કરી લઈએ પછી ત્યાંથી ચાલુ કરીએ. એટલે વી ડેફિનેટલી સી ધ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. મહેશભાઈ, મારે છે ને તમને એક ક્વેશ્ચન પૂછવો છે કે નોર્મલી ડોક્ટર્સનું તમે ડિગ્રી વાંચો ને તો એમડી લખ્યું હોય, એમએસ લખ્યું હોય, એમસીએચ લખ્યું હોય, પણ હવે એક નવું આવ્યું છે કે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અથવા તો ઇન્ટેન્સિવિસ્ટ. તો કેન યુ એલેબરેટ ધીસ ટર્મ ઇન અ મોર બ્રોડ વે સો દેટ વી કેન નો કે એને એકચ્યુઅલ મતલબ શું છે, એના સ્કિલ કેટલી હશે, કે એના પાછળના જોબ પ્રોફાઇલ શું હશે આ વર્ડ પાછળના? યસ, ઇન્ટેન્સિવિસ્ટ એટલે ક્રિટિકલ કેર ફિઝિશિયન બે એક વસ્તુ છે. હવે એ પોસ્ટ ગ્રેજ્યુએશન એમડી કર્યા પછી એમના સર્ટેન ડિગ્રી હોય છે, આઈડીસીસીએમ, એફએનબી, જે ક્રિટિકલ કેરની ડિગ્રીઓ હોય છે. હવે વર્કિંગ પેટર્ન આપણે જોઈએ ને તો કેવું છે કે તમે સમજી લો કે પહેલા એક એમબીબીએસ ડોક્ટર પણ ચેકો મૂકીને ગુમડું બી સારું કરતો હતો અને સારો સ્કિલ હોય તો એ લોકો ટ્યુબલાઇગેશન કે નાના મોટા સર્જરી બી એ લોકો કરી નાખતા. જેમ જેમ મેડિકલ સાયન્સ ઇવેલ્યુટ થયું એમ નવી બ્રાન્ચમાં સ્પેશિયલાઇઝેશન આવ્યું, જેથી કરીને આપણે પર્ટિક્યુલર ક્વોલિટી ડિલિવર્ડ કરી શકીએ. અને એ સ્પેશિયલાઇઝેશન હોય કે ભાઈ આ સર્જનનો ડોક્ટર છે, આ હાડકાનો ડોક્ટર છે, આ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે. એની જેમ જ આઈસીયુમાં પણ એવી સ્પેશિયાલિટી ઊભી થઈ કે કોઈ પણ એક દર્દી હોય એને કિડનીનો પ્રોબ્લેમ હોય, લીવરનો પ્રોબ્લેમ હોય, હૃદયનો પ્રોબ્લેમ હોય, એને જોડે પાછું લખવું આવી ગયું હોય અને આ બધાનો કોમ્બિનેશન થાય, ત્યારે શું થાય કે આઈસીયુની અંદર એક ડોક્ટર એવો હોવો જોઈએ કે જે બધાનું કોલોબરેશન કરી શકે. અધરવાઇઝ શું થશે કે એક ડોક્ટર ન્યુરોવાલો આવીને જશે લખીને કંઈ, અને પછી ગેસ્ટ્રોવાલા એમના તરફથી લખશે, કે પછી પલ્મનોલોજીસ્ટ એના તરફથી લખશે, કે બધા ડોક્ટરની એક એડવાઇસ હોય, સ્પેસિફિક ઓર્ગન રિલેટેડ એડવાઇસ હોય. એ એડવાઇસમાં ક્યારેક એવું બનતું હોય કે
થોડુંક કોમ્બિનેશન ફેરફાર કરવું પડતું હોય. અધરવાઇઝ કેવું એક સિસ્ટમના પ્રોબ્લેમ કે એક સિસ્ટમની મેડિકેશન બીજી સિસ્ટમને થોડી ઇફેક્ટ કરી શકતી હોય. સમજી લો કે ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ હોય, એન્ટીબાયોટિક દવા હું લખું અને કિડની ફેલ હોય તો મારે એને ડોઝ એડજસ્ટમેન્ટ કરવા પડે. ડેફિનેટલી ડોક્ટર ડોઝ એડજસ્ટ કરીને જ જતા હોય, પણ આ બધા જ ડોક્ટરનું કોમ્બિનેશન કરવા માટે અને એ બધાના ઇનપુટથી એક દર્દીને કાઉન્સિલિંગ, સગાને કાઉન્સિલિંગ કરવા માટે જે એક રોલ હોય છે એ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટનો હોય. એટલે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કોલોબરેટ કરી લે બધા જ ડોક્ટર જોડે અને એક પ્રોટોકોલ ડિસાઇડ કરીને પેશન્ટને એપ્લાય કરાવે. પ્લસ જોડે જોડે જે તમે વાત કરી એમ કે આગળ ડોક્ટર, નર્સિંગ સ્ટાફથી માંડીને પેરામેડિક સ્ટાફથી માંડીને બધાના ટીમને લીડ કરીને ચાલે, જેથી કરીને પેશન્ટને ક્વોલિટી આપણે ડિલિવર કરીએ કે પેશન્ટના રિલેટિવ એટલા કન્ફ્યુઝ ના થાય કે સિંગલ એપ્રોચ કહેવાય એને. સિંગલ એપ્રોચ, હી વિલ બી આન્સર એવરી ક્વેશ્ચન ઓફ પેશન્ટ. મલ્ટી ઓર્ગન ફેલિયર. તો એ પ્રમાણે જોઈએ તો ઇન્ડિયામાં બહુ ઓછા ઇન્ટેન્સિવિસ્ટ છે. So, do you think there is a still scope of building a career and become a brand in a doctor fraternity, medical fraternity, as being an intensivist or the critical care specialist? Yes, definitely. એકચ્યુઅલી કેવું છે, આ રેશિયો પ્રમાણે હોય છે. નોર્મલી કેવું હોય કે પોપ્યુલેશન સમજી લો કે 10,000 પોપ્યુલેશન વચ્ચે 2 હોસ્પિટલ છે અને 2 હોસ્પિટલમાં 2 ICU હોય, કારણ કે 10,000માંથી 10 પેશન્ટ જ ક્રિટિકલ થતા હોય. જ્યારે ફિઝિશિયન લેવલ પર 200 પેશન્ટ હોય 10,000. એટલે દરેક મોટા આઈસીયુની અંદર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની જ્યારે ક્રિટિકલ કેર યુનિટ હોય ત્યાં જરૂર પડતી હોય છે. નોર્મલી આપણે જોઈએ તો સિટીમાં પણ અત્યારે બહુ લિમિટેડ જગ્યાએ ઇન્ટેન્સિવિસ્ટ ફૂલ ટાઈમ હોતા હોય છે. બાકી પેરીફેરીમાં તો એ ક્વેશ્ચન જ ના આવતો હોય. એટલે ધેર ઇઝ લોટ ઓફ સ્કોપ. બીજું, ગવર્મેન્ટ બી અત્યારે ક્વોલિટી કન્સર્ન માટે થઈને જેમ કે NABH એક્રિડેશન છે, એના માટે કમ્પલસરી છે કે યુ હેવ એ કમ્પલસરી ફૂલ ટાઈમ ઇન્ટેન્સિવિસ્ટ. નિયર ટાઈમમાં એવું બનશે કે કદાચ મેડિક્લેમ પેશન્ટો તમારે જો એડમિટ કરવા હોય તો NABHનું એક્રેડેશન જોશે. NABHનું એક્રેડેશન તો જ મળશે તો તમારી પાસે ક્રિટિકલ કેરની ફેસિલિટી અવેલેબલ હોય તો તમે ઇન્ડોર રાખી શકો. કારણ કે એની પેશન્ટ કદાચ મિડનાઇટમાં બી ક્રિટિકલ થયું હોય તો તમારે ત્યાં જે પાછું મેનેજ થઈ જવું જોઈએ, તો એના મેનેજ કરવા માટે પાછું ઇન્ટેન્સિવિસ્ટની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. એટલે ડેફિનેટલી દેર ઇઝ અ લોટ ઓફ સ્કોપ. અપકમિંગને હું એ કહીશ, બહુ ડેડિકેશનથી આ વસ્તુ અને પંક્ચ્યુઆલિટીથી આ વસ્તુ કરવી જરૂરી છે. તમને જો એની અંદર નશો હોય કે ભાઈ મારે આ જ કરવું છે, કે મારે અડધી રાતે 10 કોલ આવતો હોય તો મારું ફ્રસ્ટ્રેટ ના થતું હોય, મારે અઠવાડિયે 3 વખત જાગીને જવું પડતું હોય તો મને એ જોર ના પડતું હોય, અને સવારે એ પેશન્ટ રિસસિટેટ કરીને તમે રિલેક્સ થઈને આવતા હોય ને તમને એ આખી રાતની ઊંઘ તમારા રિલેક્સેશનમાં પૂરી થઈ જતી હોય તો ધીસ ઇઝ બેસ્ટ બ્રાન્ચ. Okay, great. That do what you love. ઓકે, જેથી કરીને તમને કોઈ દિવસ કંટાળો નહીં આવે અને એમાંથી એનર્જી કોઈ તમારી બર્ન આઉટ નહીં થાય. So it is about to end this podcast and we will definitely learn so many things. Still continued. Mangaldeep ICU ખૂબ જ સારું કામ કરી રહ્યું છે under the leadership of Dr. Mahesh Sutarya. સો દર વખતે મારા પોડકાસ્ટમાં હું છેલ્લે 10 ક્વેશ્ચન તો પૂછતો જ હોઉં છું, કારણ કે આ બધી વસ્તુ વધારે પડતી સિરિયસ અને ICU વર્ડ જ એવડો મોટો ગંભીર છે ને કે એના ઉપર વાતો બધી બહુ સિરિયસ જ થતી હોય છે. છતાં પણ મહેશભાઈ, ફટાફટ ફાસ્ટ ક્વેશ્ચન, કઈ બુક વધારે વાંચવી ગમે છે? મેડિકલની, નોન મેડિકલની? ફિક્શન, નોન ફિક્શન, કોઈ પણ? ઓશોની બુક વાંચું છું હું, કૃષ્ણાવાલી. ઓકે. કયું મૂવી વધારે ગમ્યું? અને સાઉથના મૂવી વધારે ગમે. ઓકે. જે એક્શન અને સ્ટોરી વાળા હોય છે. ઓકે. બેસ્ટ ફરવાનું સ્થળ કયું ગમે? અત્યારે તો કહું ને ફ્રેન્કલી તો સાપુતારા ગમે. ઓકે. ફેવરેટ ફૂડ ડિશ તમારી? ગુજરાતી ખાલી. ગુજરાતી. કયા કલરના કપડા વધારે પહેરો છો? બ્લેક. બ્લેક વધારે પહેરો છો. ઓકે. એન્ડ ફ્રેન્ડ્સ ગમે કે રિલેટિવ્સ ગમે? રિલેટિવ વધારે ગમે. ઓકે. So thank you so much, Mahesh bhai, that you have been so honest in till entire the conversation that we have done in this podcast. And હું આશા રાખીશ કે સમાજના દરેક વર્ગના લોકો આ પોડકાસ્ટને સાંભળે અને એઝ અ વ્યક્તિ તરીકે ડોક્ટર મહેશ સુતરિયાને સમજે, એઝ અ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે, અને મંગલદીપ ICUને ખૂબ જ નજીકથી જાણવાની કોશિશ કરે કે અમે રેડી છીએ તમારા સ્વજનોના જીવ બચાવવા માટે, તમારા ફેમિલીને વીખતા અમે બચાવી લેશું, તમારું ફેમિલી વિખાવા નહીં દઈએ અને સ્ટીલ તમારા ઘરે હેપીનેસ પહોંચાડીએ એવી સતત અમારો પ્રયાસ રહેશે. થેન્ક યુ સો મચ ડોક્ટર મહેશ ફોર બીઇંગ વિથ અસ. થેન્ક યુ વેરી મચ.